એક ઈશ્વર અને જીવનનો ઉદ્દેશ્ય કલ્પના કરો કે એકબીજાને અઢેલીને ઊભેલા ભારે પથ્થરોની એક હારમાળા છે. જો દરેક પથ્થર તેની પાછળના પથ્થર પર અઢેલેલો હોય અને તેની પાછળનો પથ્થર પણ બીજા કોઈ પથ્થર પર અઢેલેલો હોય તો બધા પથ્થરો પડી જશે. તે બધાને ઊભા રાખવા માટે અંતે કંઈક એવું હોવું જોઈએ જે કોઈના પર અઢેલેલું ન હોય. કંઈક એટલું શક્તિશાળી કે તે બધું સંભાળી શકે, કંઈક એવું જે પોતે જ ઊભું હોય અને બીજા કોઈ પર નિર્ભર ન હોય. બ્રહ્માંડની દરેક વસ્તુ તે પથ્થરો જેવી છે. જેમ દરેક પથ્થર ઊભા રહેવા માટે બીજા પથ્થરોનો આધાર લે છે, તેમ બ્રહ્માંડની દરેક વસ્તુને અસ્તિત્વમાં રહેવા માટે બીજી અનેક વસ્તુઓની જરૂર પડે છે. તમે હવા, પાણી અને ખોરાક પર નિર્ભર છો. ખોરાક પૃથ્વી, વરસાદ અને સૂર્ય પર નિર્ભર છે. સૂર્ય ભૌતિક નિયમો પર નિર્ભર છે. તમે જ્યાં પણ જુઓ, એક વસ્તુ બીજી અનેક વસ્તુઓ પર નિર્ભર હોય છે. વિજ્ઞાન આ કડીઓનું ખૂબ સારી રીતે વર્ણન કરે છે. તે આપણને કહે છે કે કેવી રીતે એક વસ્તુ બીજી વસ્તુ પર આધાર રાખે છે, પરંતુ તે સમજાવતું નથી કે આખી પથ્થરોની હારમાળા શા માટે ઊભી છે. તે આ પ્રશ્નનો જવાબ આપતું નથી. બધું પકડી રાખવા માટે કોણ એટલું શક્તિશાળી છે? તે સમજાવવા માટે આપણને નિર્ભર વસ્તુઓની શૃંખલાથી આગળ જોવું જ પડે. એક એવી સત્તા હોવી જોઈએ જે બધું પકડી રાખે, પણ પોતે કોઈના પર અઢેલેલી ન હોય અને કોઈના પર નિર્ભર ન હોય. તે સત્તા જે બધી વસ્તુઓને પકડી રાખે છે પણ પોતે કોઈના દ્વારા પકડાયેલી નથી, તેને આપણને સર્વશક્તિમાન ઈશ્વર અલ્લાહ કહીએ છીએ. જીવનનો ઉદ્દેશ્ય તેથી સર્વશક્તિમાન ઈશ્વરે આપણને અને આપણી આસપાસની દરેક વસ્તુનું સર્જન કર્યું. જો આપણને આસપાસ જોઈએ તો આપણને જોઈએ છીએ કે દરેક વસ્તુનો સ્પષ્ટ હેતુ છે. સૂર્ય પૃથ્વીને ગરમ કરે છે અને પાણીને આકાશમાં ઊંચકીને વાદળો બનાવે છે. પવન વાદળોને ગતિ આપે છે. વાદળોમાંથી વરસતો વરસાદ છોડને ઉગાડે છે. વનસ્પતિ અને પ્રાણીઓ મનુષ્યો માટે ખોરાક પૂરો પાડે છે. બ્રહ્માંડમાં કશું પણ આકસ્મિક અન્ય કે હેતુ વગરનું જણાતું નથી. જ્યારે નિર્જીવ વસ્તુઓનો પણ હેતુ હોય છે, ત્યારે એક તાર્કિક પ્રશ્ન ઊભો થાય છે. સર્વશક્તિમાન ઈશ્વરે મનુષ્યનું સર્જન શા માટે કર્યું? જેની પાસે સ્પષ્ટપણે ઉચ્ચતમ સ્તરની બુદ્ધિ અને ચેતના છે. ઈશ્વરે માનવજાત સુધી તેમનો સંદેશ પહોંચાડવા માટે પયગંબરો, સંદેશવાહકો મોકલ્યા. પયગંબર આદમ, નૂહ, ઇબ્રાહિમ, મૂસા, દાઉદ, સુલેમાન, ઈસા અને યાહયાથી લઈને અંતિમ સંદેશવાહક પવિત્ર પયગંબર મુહમ્મદ, તેઓ સૌ પર ઈશ્વરની શાંતિ થાવું સુધી દરેક પયગંબર એક જગ સ્પષ્ટ સંદેશ સાથે આવ્યા. ઈશ્વરે મનુષ્યોનું સર્જન તેમની ઇબાદત, ભક્તિ અને આજ્ઞાપાલન કરવા માટે કર્યું છે. અને આ દુન્યવી જીવન આપણી ઈશ્વર પ્રત્યેની આજ્ઞાપાલન શક્તિની સતત કસોટી છે. આપણા દરેક કર્મ, શબ્દ, વિચાર અને ઈરાદા ફરિશ્તાઓ દ્વારા નોંધવામાં આવે છે. મૃત્યુની ક્ષણ એ છે જ્યારે કસોટી પૂરી થાય છે અને પરિણામો જાહેર થાય છે. સર્વશક્તિમાન ઈશ્વરમાં શ્રદ્ધા સાથે જીવ્યા અને સારા કર્મો કર્યા તેઓ કાયમ માટે જન્નત, સ્વર્ગમાં સફળતા મેળવશે. જેઓ સર્વશક્તિમાન ઈશ્વરનો ઇનકાર કરશે અને તેમને નકારશે, તેઓ જહન્નમ, નરકમાં અનંત સજા ભોગવશે. આપણને સત્ય કેવી રીતે જાણી શકીએ? આપણને કેવી રીતે ખબર પડે કે પયગંબરો આવ્યા હતા? તેઓ તેમની પાછળ દિવ્ય પુસ્તકો છોડી ગયા જે તેમને ઈશ્વર તરફથી પ્રાપ્ત થયા હતા. બધા દિવ્ય પુસ્તકો સમય જતાં દૂષિત, ફેરફારવાળા થઈ ગયા, સિવાય કે પવિત્ર કુરઆન, જે 1400 વર્ષ પછી પણ આજ સુધી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. પણ આપણને કેવી રીતે ખબર પડે કે કુરઆન ખરેખર સર્વશક્તિમાન ઈશ્વર તરફથી છે? ચાલો ઈશ્વરના આવશ્યક ગુણો વિશે વિચારીએ. તે અનાદિ અને અનંત, જેની કોઈ શરૂઆત કે અંત નથી, હોવા જોઈએ. જો તેમનું અસ્તિત્વ શરૂ થયું હોત તો તેઓ અસ્તિત્વમાં આવવા માટે કોઈના પર નિર્ભર હોત. તેથી તેઓ તે સત્તા ન બની શકે જે કોઈના પર નિર્ભર નથી. જો તેમનું અસ્તિત્વ મટી જાય
તો તેઓ તે સત્તા ન હોઈ શકે જેના પર બધું નિર્ભર છે, કારણ કે તેમના અંતનો અર્થ એ થશે કે બાકીની દરેક વસ્તુનો અંત આવે છે. તેથી ઈશ્વરની કોઈ શરૂઆત નથી અને કોઈ અંત નથી. તે એક હોવા જોઈએ. જો બે સર્જનહાર હોત તો એકની ઈચ્છા બીજાની શક્તિને મર્યાદિત કરતી હોત અને મર્યાદિત સત્તા ઈશ્વર ન હોઈ શકે. ઉદાહરણ તરીકે, જો એક સર્જનહાર સૂર્ય ઉગાડવા માંગતા હોય અને બીજા તેને અસ્ત કરવા માંગતા હોય, તો માત્ર એક જ સફળ થઈ શકે. જે નિષ્ફળ જાય છે તે શક્તિહીન છે અને શક્તિહીન સત્તા તે ઈશ્વર ન હોઈ શકે જેના પર બધું નિર્ભર છે. અને છેલ્લે તે કોઈ પણ રીતે તેની રચના, સૃષ્ટિ જેવા હોઈ શકે નહીં. જો તેઓ હોત તો તેઓ પણ અન્ય રચનાઓની જેમ નિર્ભર હોત અને તેઓ તે સત્તા ન બની શકતા જેના પર દરેક જન નિર્ભર છે. હવે તમારી જાતને પૂછો, લોકો જે દેવતાઓની પૂજા કરે છે તેમાંથી કયા દેવતા આ તાર્કિક માપદંડોને બંધ બેસે છે? તે એ જ ઈશ્વર છે જેમને પવિત્ર કુરઆન મોકલ્યું છે. પ્રકરણ 109:12માં અલ્લાહ કહે છે, કહો તે અલ્લાહ એક છે, અલ્લાહ બેનિયાઝ, સ્વનિર્ભર છે. તે નથી જન્મ્યો કોઈથી કે નથી કોઈ તેનાથી જન્મ્યો, અને તેની બરાબર કોઈ નથી. એક ઈશ્વર, કશાની જરૂર નથી, દરેકને તેની જરૂર છે. શાશ્વત, નથી કોઈ પુત્ર, નથી કોઈ પિતા, સર્જનથી તદ્દન અલગ, નથી કોઈ ભાગીદાર, નથી કોઈ સમાન. કુરઆન ઈશ્વરનું વર્ણન બરાબર એવું જ કરે છે જેવું તર્ક માંગે છે કે તેમણે હોવું જોઈએ. આ કોઈ સંયોગ નથી. આ સાબિતી છે કે પવિત્ર કુરઆન ખરેખર બ્રહ્માંડના સર્જનહાર, સર્વશક્તિમાન અલ્લાહ દ્વારા મોકલેલ પુસ્તક છે. આમંત્રણ. તેથી અમે તમને ઇસ્લામ તરફ આમંત્રિત કરીએ છીએ, તે સાચા ઈશ્વરની ઇબાદત તરફ જેમણે આકાશો, પૃથ્વી અને અસ્તિત્વ ધરાવતી દરેક વસ્તુનું સર્જન કર્યું છે. ઇસ્લામમાં પ્રવેશવા માટે ફક્ત સાચા દિલથી કહો, સાક્ષી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઇબાદતને લાયક નથી, અને હું સાક્ષી આપું છું કે મુહમ્મદ અલ્લાહના રસૂલ, સંદેશવાહક છે. અશહદુ અન લા ઇલાહા ઇલ્લાલ્લાહ વ અશહદુ અન્ના મુહમ્મદન રસૂલુલ્લાહ. જો અમે ખોટા હોય તો તમે 3 મિનિટ ગુમાવશો. જો અમે સાચા હોઈએ તો તમે દૂર જઈને કદીના સમાપ્ત થનારા પરલોકમાં બધું જ ગુમાવશો. શાશ્વત આનંદનો દરવાજો ખુલ્લો છે. શું તમે તેમાં પ્રવેશ કરશો?